તો અમે થઈ ગયા છીએ તૈયાર. અમારે જવાનું છે જુનાગઢ મારા નણંદના ઘરે બીજ જમવા. તો હવે અમે પહોંચી ગયા છીએ ધોરાજી અને બસની રાહ જોઈએ છીએ. તો ફાઇનલી અમે અમારી બસ મળી ગઈ છે અને અમે બસમાં બેસી ગયા છીએ. તો અમે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા બહુ ટ્રાફિક હતો. તો હવે અમે પહોંચી ગયા છીએ જુનાગઢના બસ સ્ટેશનમાં અને હવે આપણે જવાનું છે દીદીના ઘરે. તો હવે આપણે પહોંચી ગયા છીએ દીદીના ઘરે. ત્યાં બધે એને મળ્યા, રામ રામ કર્યું અને હેપી ન્યુ યર વિશ કર્યું. તો અહીંયા સાક્ષીબેનને બહુ મજા આવી ગઈ હતી કારણ કે એને એની ફ્રેન્ડ મળી ગઈ હતી સાચી. તો સાંજની રસોઈનો ટાઈમ થતા દીદી બનાવે છે રસોઈ. તો દીદીએ રસોઈ બનાવી લીધી છે અને હું બેસી ગઈ છું બાળકોને જમાડવા. તો આજે તો દીદીને ભાઈબીજનો ઉપવાસ છે. પહેલા તો રોહિલને ચાંદલો કર્યો, મોઢું મીઠું કર્યું અને બાદમાં રોહિલે પણ દીદીનું મોઢું મીઠું કરાવીને દીદીનો ઉપવાસ છોડાવ્યો. ત્યારબાદ અમે પણ બેસી ગયા જમવા. હાલો તમે બધા પણ જમવા. તો જમીને ફ્રી થઈને હું, સાક્ષી ને રોહિલ નીકળી ગયા હતા ભવનાથ બાજુ ફરવા. તો અમે થોડી વાર ભવનાથમાં ફર્યા. તો સાક્ષીબેન સોડા જોઈ ગયા હતા તો કે મારે સોડા પીવી છે. તો અમે આવી ગયા છીએ સોડા પીવા. તો હવે અમે આવી ગયા છીએ ઘરે અને વિડીયો ગમે તો લાઈક કરજો. ઓર મિની વ્લોગ જો માટે ચેનલને સબસ્ક્રાઇબ